અ, હાય. હાય. તું ક્યારે આવી? બસ હા, તમે આવી રીતે મોઢું ચડાવીને બેઠા હતા ને, ત્યારે આવી. મને રડવું આવતું હતું. અ, કેમ રડવું આવે છે ખબર છે મને. દીદી મળી મને બહાર, વાત થઈ. જુઓ, મેં છે ને એને સમજાવવાની કોશિશ કરી, પણ તમને તો ખબર છે ને કે એનો સ્વભાવ કેવો છે. દામિની, હું એને કેટલો પ્રેમથી રાખું છું, પણ સમજાતું નથી કે મારી ભૂલ શું છે. જ્યારે જુઓ ત્યારે ઝઘડા સિવાય બીજું કંઈ જ નથી કરતી. હંમેશા ન બોલવાનું બોલે છે મારી સામે. હું એની પાસે બીજું કંઈ નથી માંગતો, પણ પત્ની તરીકે એને મને થોડો પ્રેમ તો કરવો જોઈએ કે નહીં? કરવો જોઈએ. શંકા કરે છે મારા પર, કહે છે કે તમારું વર્તન બદલાઈ ગયું છે. મારું વર્તન બદલાઈ ગયું છે? અરે હું તો તારી સાથે પ્રેમથી રહેવા માંગુ છું. તું છે કે મારી સાથે સરખા મોઢે વાત પણ નથી કરતી. જીજાજી, તમે દુઃખી ન થાઓ. અને આ શંકાનું છે ને કોઈ સમાધાન નથી હોતું. કંટાળી ગયો છું. મારી પાસે હવે બીજો કોઈ રસ્તો જ નથી. અ, મારી રીતે જેટલી પણ એને મનાવવાની કોશિશ કરતો હતો, પણ એ માનતી જ નથી. થાકી ગયો છું હું કે હવે કઈ રીતે મનાવવું એને, કેમ સમજાવવું એને, પણ લાગતું નથી કે હવે એ મારી વાત સમજે. એક જ રસ્તો રહ્યો છે, શું? ડિવોર્સ. હા, કે વાત કરો છો? એ પણ બહાર હાથી વહી જવાની વાત કરતી હતી, અને તમે પણ આવી એ જતી જ રીતે. રહેશે. એ જે બોલે છે એ કરીને રહી છે, અને ખબર છે કે એને આ ઘરમાં નથી ફાવતું, મારી સાથે નથી ફાવતું, એટલા માટે આ ઘરમાં નહીં રહે. અને એ આ ઘર છોડીને ભાગી જાય એના કરતાં સારું છે કે હું જેને આઝાદ કરી દઉં. જીજાજી, કહેવાય છે કે અતિશય પ્રેમ છે ને દુઃખદાયક હોય છે. કોઈને પણ ક્યારે એટલો પ્રેમ ના કરવો જોઈએ. બધી વસ્તુ લિમિટમાં સારી લાગે છે. કદાચ આજે તમે દુઃખી છો ને, તો એનું કારણ પણ તમે પોતે જ છો. તમે દીદીને એટલો પ્રેમ કરતા હતા, તો તમારો બંનેનો પ્રેમ ક્યાં ગયો? મારા તરફથી તો હજી પણ એટલો જ પ્રેમ છે, પણ એને કોઈ દિવસ પ્રેમ બતાવ્યો નથી એનો. સાચું કહું તો મારી ભૂલ થઈ. તારામાં ને એનામાં કેટલો ફરક છે, તું કેટલું સમજે છે, જાણે છે. કાશ મેં તારી સાથે લગ્ન કરી લીધા હોત. જીજાજી, વર્તનના લીધે કહું છું. જેવો સ્વભાવ મારે જોતો હતો, એક પત્ની તરીકે જે સામેવાળા માણસને સમજી શકે, એ બધી વસ્તુ તારામાં છે. તું જાણે છે, સમજે છે, અને તારી બેનમાં 1% પણ એ નથી. અને તમે કેવા છો ખબર છે તમને? એક પરફેક્ટ હસબન્ડનું જો એક્ઝામ્પલ આપવું હોય ને, તો એને શોર્ટ ફોર્મમાં આદિત્ય કહેવું જોઈએ. સાચે જ મારી બેન છે ને બહુ લકી છે કે એને તમારા જેવા પતિ મળ્યા છે. તમે એને બધી વાતમાં સપોર્ટ કરો છો, કોઈ દિવસ કંઈ કહ્યું નથી. એનો સ્વભાવ જે રીતે છે ને, એ રીતે તો એની સાથે કોઈ 5 દિવસ ના રહી શકે. પણ તમે એટલો સમય એની સાથે રહ્યા. હું પણ તમને કંઈક કહેવા માંગુ છું. હવે તું શું કહીશ? હા, એ જ ને કે માફ કરી દો મારી બેન. તમે જ હતું ખરું. તમે સમજો છો તો થોડું વધારે સમજો. દામિની, હવે નહીં થાય. વાતમાં કંઈ નથી હોતું, છતાંય તે મીરા વાતને વધારે છે. એક નાની અમથી વાતને લઈને એ એવડો મોટો ઝઘડો કરે છે કે વિચાર આવે છે મને. આજે રજા હોવા છતાં પણ આજનો આખો દિવસ મારો ખરાબ ગયો. આઈ નો. જુઓ, તમે બંને નોકા થવાનો નિર્ણય લઈ લીધો છે, તો હું આ વાત છુપાવવા નથી માંગતી. શું વાત છે? કઈ વાત કરવી છે તારે? આમ જોવા જઈએ તો તમે એકદમ પરફેક્ટ છો. જેવો હસબન્ડ હું હું માંગતી હતી. કહેવા શું માંગે છે? કાશ મને પણ એવો ચાન્સ મળ્યો હોત કે મારી દીદીની જગ્યાએ હું તમારી સાથે લગ્ન કરી શક્યું હોત. બોલે છે દામિની?
હું તો એમ જ ગુસ્સામાં અને મારું મગજ ઠેકાણા નથી એટલે કંઈ પણ બોલી ગયો હોઈશ. બની શકે એવું જ કંઈક હશે. છોડો, પછી વાત કરીએ આપણે. દામિની, આદિના લગ્ન થયા એને સમય ઘણો થઈ ગયો છે. મારે આદિ અને રોનકને વાત કરવી છે. હા, શું વાત કરવી છે મને? બોલો બોલો, ફટાફટ બોલો. એક મિનિટ, હું આ જરાક એક મેસેજ કરું. હા, હવે બોલો, શું વાત કરવી છે? ના ના, તું મેસેજ કરી લે. ઓકે. ઓ મેસેજ વાળી, ફોન મૂક સાઈડ ઉપર. કોઈ દિવસ તારી માં સાથે બેસીને શાંતિથી વાત નથી કરતો. હા, તો એક મેસેજ કરીને પછી તમારી સાથે શાંતિથી વાત જ કરવાનો હતો, પણ તમે એટલો સમય જ ના આપ્યો. રોનક, તું એક મેસેજ કહે ને તો સામે 10 મેસેજ લોકોને મળી જાય છે. એનું શું? એ તો હવે લોકો મેસેજના જવાબમાં મેસેજ કરે તો મારે પાછો મેસેજ કરવો પડે, અને મેસેજના જવાબમાં પાછો મેસેજ આવે તો મારે ફરીથી રિપ્લાય તો કરવો પડે ને. એને તો રિપ્લાય કહેવાય, મેસેજ કર્યું ના કહેવાય. મેસેજ કેને કહેવાય કે મારી પાસે કંઈક આવ્યું ને મેં બીજાને નવી જગ્યા પર મોકલ્યું તો એ મેસેજ કર્યો કહેવાય ને. બાકી તો રિપ્લાય કર્યો કહેવાય ને. સમજો છો? હા, સમજી ગઈ. હા, તારો જવાબ સાંભળીને મને પરસેવો છૂટે એ વાત તો સાચી છે. એમાં મારા જવાબનો કઈ વાંક નથી, ગરમી જેટલી છે. હવે હું એમ વિચારતી હતી એકલી કે આદિના લગ્ન થઈ ગયા છે અને તારા લગ્નને થોડીક વાર છે. શું કામ વાર છે? છોકરી મળે પછી ને. આ તો એમ છે કે એક લગ્ન થઈ ગયા અને બીજા લગ્ન ભલે ને પછી નિરાતે થતા છોકરાના. એ પેલા હું જાત્રા કરી આવું હરિદ્વારની. તમને લાગતું હોય કે તમારી ઉંમર થઈ ગઈ છે તો જઈ આવો. તમે પોતાની જાતને બુદ્ધિ માનતા હોય તો જઈ આવો ડોસીમાં. એ રોનક, મને ડોસી કહીને એવું ન કે. હું ડોસી નથી થઈ, પણ સાસુ તો બની ગઈ છું ને. આ તો પણ એટલા બધા ઉંમરવાળા નથી થઈ ગયા કે જાત્રા કરવાની વાત કરો છો. એમ કહો ને કે મૂવી જોવા જવું છે તો કંઈક મજા આવે, વાત માનવાનું મન થાય. જાત્રા કરવા જવું છે તમારે? હવે મૂવી હું જોવાની? 3 કલાક બેહાડી રાખે થિયેટરમાં. એની કરતાં ભગવાનનું નામ લેવાય. જાત્રા કરવા જાય ને તો આ મંદિરમાં હું ગઈ હતી ને તો ડોસી કહેતી હતી આ બસ ઉપડવાની હરિદ્વારની. હા, જો ડોસીઓ જ કહેતી હતી ને, હવે તમને તમારી જાતને ડોસીમાં લખાવ્યું હોય તો જાઓ. યુવાન પણ હતી ને કોક. હા, હું શું કહું છું હા. કે છે ને દામિની આવી છે. દામિની આવી છે? હા, ક્યારે? હવે થોડી વાર થઈ હશે, પણ હું શું કહું છું કે આ છોકરી આવે ને એટલે આખું ઘર હર્યું ભર્યું થઈ જાય. એવી મસ્તીખોર ને. અરે શું વાત કરું. આ ભાભી અને દામિનીનો સ્વભાવ છે ને એકદમ અલગ. ભાભી ઉત્તર છે તો દામિની છે ને દક્ષિણ છે. ભાભી પૂરબ છે તો એ દામિની છે ને પશ્ચિમ છે. એકદમ અલગ. ભાભી બહુ જ ગુસ્સાવાળા ને દામિની. આહાહા, દામિની તો કેટલી બ્યુટીફુલ, ક્યુટ છે. ખબર છે ને મને, કેમ કે એ આદિની સાળી છે એટલા માટે ક્યુટ અને મસ્તીખોર છે. હા, હું શું કહું મમ્મી, હા તમે હમણાં કહેતા હતા કે હવે શું છે કે ભાઈના લગ્ન થઈ ગયા, હા, મારા લગ્ન પણ કરાવવાના તો છે જ. મળે ત્યારે ને પછી આગળ. પણ તો હવે બગલ મેં છોરા ગાંવ મેં ઢીંઢોરા જેવી વાત નથી થતી હવે. આ બગલ મેં છોરા ગામ મેં છોરા ઠીંડોરા. નહીં, છોરા. છોરા. હા, ઉંમર થઈ ગઈ ને હા, તો તો હું એમ કહું છું કે છોકરી તો તમારી નજરની સામે જ છે, પણ મને લાગે છે કે તમને દેખાતી નથી. ક્યાં છે? હવે સામે ટીવી છે. ટીવીમાં છોકરીઓ તો આવે પણ હું એની નથી વાત કરતો. એ મને તો છે ને આ આજકાલની નવી હિરોઈન આવી છે ને મને બહુ ગમે છે, પણ એની યાર તારો મેળ ન આવે ને. તમને તો રજનીકાંતે બહુ ગમે છે. હે એવું કાઢ્યો? રજનીકાંત મને ન ગમે. જા. હું કહું છું હા, તો તું શું કહે છો છોકરીનું? હું એમ કહેતો તો કે હવે ફટાફટ મારા લગ્ન કરાવી આપો એમ. તો પણ મારે કોકને વાત તો કરવી પડશે ને. આ બાયું ભેગી થાય અને કોક છોકરીની વાત હાકે અને વળી તને કહું. હવે એમાં શું વાત ચલાવવાની હોય? આ દામિની અહીંયા આવેલી જ છે તો વાત. દામિની બેટા આવું કીધું? કઈ નહીં, કઈ નહીં. એટલે તને દામિની પસંદ છે? મમ્મી ના, એટલે હા. તો પછી ડોબા તો કે ને કે દામિની પસંદ છે તો હમણાં વાત ચલાવું. સાચું? તેમાં ખોટું શું હોય? એમને એટલે તમને કઈ વાંધો નથી? મને શું વાંધો હોય? એકની બદલી 2 બહુ થઈ જાય મારે જલ્દીથી. હું તો ટેન્શન લયા કરતો હતો, કેટલા સમયથી મારે તમને કહેવું હતું, પણ મને એમ કે તમે ગુસ્સે થઈ જશો કે એક જ ઘરમાંથી 2 બહેનોને નથી લાવવી ને આપ જૂનવાણી વિચારો, એટલે હું વાત નહોતો કરતો.
પહેલા ખબર હોત તો અત્યારે ભાઈની પહેલા તો મારા લગ્ન થઈ ગયા હોત. હે? ના ભાઈની પહેલા તો ના થાય કારણ કે દામિનીને તો મેં પછી જોઈ, પણ ટૂંકમાં સગાઈ તો થઈ જ ગઈ હોત. હા પણ હવે થઈ ગઈ હોત અને થઈ જશે, ફરક પડી ગયો ને. હવે હું આમ ગાંઠ વાળીને મગજમાં રાખીશ કે તને દામિની પસંદ છે અને રોનકની વાત હું ચલાવીશ, એના મમ્મીને વાત કરીશ કે મને તમારી દામિની પસંદ છે, મારા દીકરા સાથે સગાઈ કરાવી દો. સિમ્પલ. અરે મમ્મી, મારી પ્યારી પ્યારી મમ્મી યાર. થેન્ક યુ. હા. હવે છે ને ફટાફટથી વાત કરી દેજો તમે. કરી દઈશ. તું ઘોડે ચડીશ ને? હા. અત્યારે પણ કામ ધંધે વળગ ને, પછી ઘોડે ચડાવીશ. શું તમે પણ મને વાતો કરવા બેસાડી દો છો? મારી ઉપર કેટલી જવાબદારીઓ આવવાની છે, મારે કામ કરવાનું છે. ચલો હવે જવા દો મને. લે જોયું, અત્યારથી જવાબદારીની વાતો થઈ ગઈ. બોલો. બહાર જાય છે? ઘરે જા છો? ખબર નથી પડતી કે ઘરની બહાર જાઉં છું, પર્સ છે સાથે તો બહાર જ જતી હોય ને. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, ચા બહાર, પણ પહેલા મારા માટે ચા બનાવી આપ. આ તમને આખા શહેરમાં કે ચા નથી મળતી, આખા ગામમાં આટો મારીને આવો અને ઘરે ચા પીવો છો, તો બહાર પીને આવતા હોય તો? ઘરે પીવી હોય તો, તારા હાથે જ પીવી હોય તો. અચ્છા, મારા હાથની ચા પીવી છે ને? નહીં બને. અને ઘરની ચા પીવી હોય ને તો જાઓ, મમ્મીને કયો બનાવી આપે. ચા 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 બસ. મમ્મી નહીં બનાવી આપે, તું જ બનાવી આપીશ. શું કામ? તારે એવું કામ તો શું બહાર મતલબમાં વેઇટ કરે છે કે તારે ત્યાં જવું જરૂરી છે અને તું મને ચા બનાવવા માટે ના પાડે છે? એ સેજે જરૂરી નથી. હું જે કામ માટે જઉં છું ને 10 દિવસ પછી કરું ને તો પણ ચાલે એમ છે, પણ મારે અત્યારે જવું છે એટલે હું અત્યારે જઈશ. હું તને ના પાડું છું ને, તું મારી વાત નહીં માને ને? તમે ના પાડવાવાળા કોણ? પતિ શું તારો? ગળામાં મંગળસૂત્ર પહેરાવી દેવાથી પતિ ના થવાય, જવાબદારીઓ નિભાવવી પડે છે. એ જ તો તને સમજાવવા માંગુ છું કે પોતાની જવાબદારી ક્યારેક તો નિભાવ. ખાલી લગ્ન કરવાથી જવાબદારીઓ નથી આવી જતી, એના માટે થઈને ઘરના કામ કરવા પડે, પતિની વાત માનવી પડે. તો તું મારી વાત કોઈ દિવસ માનતી નથી. પતિના લક્ષણો છે તમારામાં? નહીં, ફક્ત ને ફક્ત લગ્ન કરીને લઈ આવ્યા એટલે પતિ ના બને. કોઈ દિવસ જવાબદારીઓ તો નિભાવી નથી મારી. શું જવાબદારી નથી નિભાવી? હા, તું કહે છે એમ તો બધું થાય છે. હંમેશા તારી વાતમાં બધી સહેમત રહ્યો છું. જેમ કે તું હંમેશા કહે કે આ નહીં થાય, સારું, કંઈ વાંધો નહીં. તું હંમેશા કહે કે હા બહાર જવાનું છે એટલે હા જઈએ છીએ. તું કહે એમ જ તો કર્યું છે બધું. મેં કોઈ દિવસ તારી સાથે આર્ગ્યુમેન્ટ નથી કરી કે તારી સાથે ઝઘડો નથી કર્યો. હંમેશા ઝઘડાનું સમાધાન કરવા માટે હું સામેથી આવું છું. તો નવાઈ મારો છો? નહીં ને, હું પણ પત્ની છું તમારી. તમારા માટે બધું જ બદલી નાખ્યું છે. ઘર મૂકીને આવી, પરિવાર મૂકીને આવી, અહીંયા મને શું મળે છે? ફક્ત ને ફક્ત કામવાળી છું તમારા ઘરની. કરવા શું માગે છે કહી દે ને. જવું છે મારે બહાર અને તમે મને નહીં રોકો. બહાર જ જવું છે કે પછી હા ઘર છોડીને જ જવું છે? એટલે એમ પણ તને મારી સાથે ફાવતું નથી. આ પતિ તરીકેની જવાબદારી હું નિભાવી નથી શકતો તો પછી આ ઘરમાં તારું કામ શું છે? મજબૂર છું. આ સમાજને દેખાડવા માટે સાથે રહેવું એ પણ મજબૂરી છે મારી. બાકી તમને શું લાગે છે તમારી સાથે રહેવાનો શોખ છે મને? કોઈ મજબૂરી નથી. હા, હેરાન કરવા માટે રહીશું અહીંયા. અમે લોકો હેરાન થવા જોઈએ, તું કહે એમ અમે કરવા જોઈએ, અને તને મજા આવે એમ તું અમને રાખીશ એમ? યસ, બરાબર સમજ્યા તમે. હું મારી મનમાની ચલાવીને જ રહીશ. હું કોઈની વાત નહીં માનું. દુઃખ કારણ કે- લાગે છે મને મીરા, તારા શબ્દોથી દુઃખ લાગે છે. અને કેટલી વાર તને સમજાવવાની, કેટલી વાર કહેવાનું, દરેક વખતે મારે જ સમજવું પડે છે. તો કોણ સમજ? તું. આપણા બંનેમાંથી સમજદાર વ્યક્તિ તમે છો ને? હંમેશા કહો છો ને કે હું સમજદાર છું, સ્માર્ટ છું. તો બતાવો તમારી સ્માર્ટનેસ અને સમજદારી. જવા દો મને. નહીં જવા દો. આદિ, આઈ સેડ લીવ મી. મેં કહ્યું ને, પહેલા ચા, પછી તું બહાર જઈ શકે છે. ઠીક છે, પહેલા ચા પછી હું બહાર જઈશ. ચલો ચલો. ચલ.